અનાદિકાળથી અનાદિકાળથી આ જીવ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. પછી એ ક્યારેક દેવગતિ હોય તો ક્યારેક મનુષ્ય ગતિ, તો ક્યારેક તિર્યંચ ગતિ, તો ક્યારેક નરક ગતિ. પણ ક્યારે વિચાર્યું છે કે આનું કારણ શું છે? આનો જવાબ માત્ર 2 અક્ષરનો શબ્દ છે: કર્મ. જીવ અને કર્મ અનાદિથી જુદા છે કે બંધાયેલા છે? તો જીવ અને કર્મનો શું સંબંધ છે? કારમાન વર્ગણા આખા લોકાકાશમાં ફેલાયેલું છે. જીવ જેવા પરિણામ કરે એ સમયે કારમાન વર્ગણા કર્મ રૂપે પરિણમી આત્માના પ્રદેશમાં જોડાઈ જાય છે. કર્મ 8 પ્રકારના હોય છે. આત્મા કર્મનો કર્તા છે, ભોગતા છે કે જ્ઞાતા છે? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા ચલો આપણે સૌ જોડાઈએ શ્રી નીતિનભાઈના સ્વાધ્યાયમાં. અનાદિકાળથી નમો સમયેશાય સ્વાનુભૂત્યા ચકાસતુ ઈશ્વરભાવાય ભાવાય સર્વભાવાય મંગલમ ભગવાન દેવ મંગલમ ગોતમ મંગલમ કુંદકુંદાય સર્વ મંગલમ સર્વ સર્વ આજના વિષયમાં શાસ્ત્રના અલગ અલગ શાસ્ત્રના જે શ્લોકો છે એના વિશે આપણે લઈએ છીએ. પહેલો શ્લોક એ સમયસાર કળશનો છે. સુંદરભાઈ, સમયસાર એ સમયસારના 23 નંબરનો કળશ છે. એમાં આ શ્લોક લેવામાં આવેલો છે. એ શ્લોક એ પ્રકારનો છે: 23 નંબરનો શ્લોક છે, કળશ છે, અમૃતચંદ્ર આચાર્ય દેવનો.
શ્લોક આ મુજબ છે. સમયસારમાં 61 નંબરનું પાનું છે, પૂર્વરંગ. કથમપી મૂઢવા તત્વગૌતુહલીસં અનુભવ ભવ મૂર્તિ પાર્શ્વવર્તી મુહૂર્તમ તથગત વિલસંતમ સ્વસમાલોક્યેન त्यजसि जगति मूर्त्या साकमेकत्वमोहम. અહીં એક કોમળ સંબોધનના અર્થવાળું અવ્યય છે. આચાર્ય દેવ કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ, તું કોઈ પણ રીતે મહાકષ્ટી અથવા મળીને પણ તત્વનો કૌતૂહલી થઈ આ શરીર આદિ મૂર્ત દ્રવ્યનો એક મુહૂર્ત બે ઘડી પાડોશી થઈ આત્માનો અનુભવ કર કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ સર્વ પર દ્રવ્યથી જુદો દેખી આ શરીર આદિ મૂર્તિક પૂજ્ય દ્રવ્ય સાથે એકપણાના મોહને તું તરત જ છોડશે. અમૃતચંદ્ર આચાર્ય દેવનો કળશ છે 23 નંબરનો. એમાં આચાર્ય દેવે બહુ સરસ વાત કરી છે અને સંબોધન પણ બહુ કોમળ રીતે આપેલું છે. હે ભાઈ, આ શ્લોકમાં એ અંધા, એ મૂર્ખ, એવા ભારે શબ્દોથી પણ આચાર્ય દેવે સંબોધન કરેલા હોય. કરુણા સભર હોય, એને કરુણા હોય જીવો પ્રત્યે, એટલે અલગ અલગ પ્રકારના સંબોધન હોય છે. અહીંયા આચાર્ય દેવ એમ કહે છે કે કોમળ સંબોધનથી કહે છે કે ભાઈ, તું કોઈ પણ રીતે મળીને અથવા મહાકષ્ટે અથવા મળીને પણ તત્વનો કૌતૂહલી થઈ આ શરીર આદિ મૂર્ત દ્રવ્યનો એક મુહૂર્ત પાડોશી થઈ આત્માનો અનુભવ કર. અનાદિકાળથી આ જીવ શરીર, કર્મ, સંયોગો એમાં પોતાપણું માનીને એની સાથે એકત્વ કરીને એ પોતે એનો કર્તા બને છે. અહીંયા આચાર્ય દેવ કહે છે કે તત્વનો કૌતૂહલી થા મળીને પણ મહાકષ્ટે અથવા મળીને પણ. એટલે શું કે જે પોતાનો શુદ્ધાત્મા છે, નાયક સ્વભાવ છે, પરમાત્મા સ્વભાવ છે, તો કે એને જાણવા માટેનો કુતૂહલ ક્યારેય પણ આ જીવે કરેલું નથી. વિચાર કરો, અનાદિકાળથી આજ સુધીમાં આ જીવે સર્વજ્ઞ ભગવાન એમ કહે છે કે તું પરમાત્મા છો, તો કે ક્યારે સિદ્ધ ભગવાન થાય ત્યારે? તો કે ના, અત્યારે. તો મનુષ્ય હો, દેવ હો, નારકી હો, કે તિર્યન છો, કે એકેન્દ્રી હો, કે નિગોદનો જીવ હો, અત્યારે તું પરમાત્મા છો. સર્વજ્ઞ ભગવાન એમ કહે છે. તારો સ્વભાવ પરમાત્મા સ્વભાવ ક્યાંય ગયો નથી, એવો ને એવો અંદર પડેલો છે, શાશ્વત છે, કાયમને માટે. એમાં ક્યારેય મલિનતા પ્રવેશી નથી. તો કેવો સિદ્ધ ભગવાન સમાન શાશ્વત પદાર્થ તું છો. તો કે એ પોતાનો જે આત્મા છે, પરમાત્મા છે, તો કે એને જોવા માટેનો, એને જાણવા માટેનો પ્રયાસ, એની જિજ્ઞાસા આ જીવે અનાદિકાળથી અત્યાર સુધીમાં અનંત ભવ કર્યા. મનુષ્યના પણ અનંત ભવ કર્યા, અને સાચા દેવ શાસ્ત્ર ગુરુ પણ અનંત વાર મહિલા પણ એ પોતાના પરમાત્મા સ્વભાવને જોવાની એને જિજ્ઞાસા પણ, કુતૂહલ પણ ક્યારેય થયું નથી. કુતૂહલ થયું હોય તો એ પ્રાપ્ત થયા વગર રહે નહીં. પણ એને જિજ્ઞાસા નથી થઈ કે ભગવાન મને પરમાત્મા કહીને બોલાવે છે, તો હું ખરેખર પરમાત્મા છું કે નહીં? એકવાર જોઉં તો ખરા, હું એકવાર તપાસ તો કરું કે ભાઈ હું ખરેખર પરમાત્મા છું કે નથી હું. પણ એ જીવને એવી જિજ્ઞાસા પણ ઉત્પન્ન નથી થઈ. વિચાર કરો, એ સંસારમાં બધી જિજ્ઞાસાઓ થાય. પિક્ચરનો કલાકાર આવે તો જોવાની જિજ્ઞાસા થાય, ક્રિકેટર આવે તો જોવાની જિજ્ઞાસા થાય, કોઈ અમેરિકાનું વર્ણન કરતો હોય તો અમેરિકા જોવાની ઈચ્છા થાય, તાજમહેલ જોવાની ઈચ્છા થાય. પણ પોતાનો પરમાત્મા સ્વભાવ અંદર, પોતે પરમાત્મા છે, કે તું પરમાત્મા છો, એને તું એકવાર જોતો ખરા કે તું ખરેખર પરમાત્મા છો કે નહીં?
અમે તને જે કહી છીએ સાચું છે કે નહીં? જીવે એને ક્યારે દરકાર કરી નથી, એ જોવાની એને જિજ્ઞાસા નથી. તો વિચાર કરો, અનાદિકાળથી આજ સુધી માતાજીના વચનામૃતમાં એક બોલ આવે છે કે આ જીવે આત્માનો પુરુષાર્થ ક્યારે નહીં કર્યો હોય, આવા મનુષ્ય બહુ મહિલા, તો એને ક્યારેય શું આત્માનો પુરુષાર્થ નહીં કર્યો હોય? તો માતાજી એમાં જવાબમાં એવું કીધું છે કે જીવે પુરુષાર્થ કર્યો છે, નથી કર્યો એવું નથી, પણ એને આત્માની અપૂર્વતા રાખી નથી. આવો અપૂર્વ પદાર્થ પરમાત્મા અંદર બિરાજે છે, એનું અપૂર્વતા, એનો મહાત્મા, એનો મહિમા કે ઈ જીવને આવ્યો નથી. અને ઈ જો આવ્યો હોય તો એને પ્રાપ્ત થયા વગર રહે નહીં. કારણ કે એવો પદાર્થ છે અંદર, એવો છે પરમાત્મા સ્વભાવ અંદર પડેલો છે. અનંત અનંત ગુણોનો નિદાન, કે કેટલા ગુણો, તો કે આ જીવ અનંત છે. જીવ કરતા પૂતગલના પરમાણુ અનંત ગણા છે. પૂતગલ કરતા 3 કાળના સમયો એના કરતા અનંત ગણા છે. 3 કાળના સમયો કરતા આકાશના પ્રદેશો એના કરતા અનંત ગણા છે. અને આકાશના પ્રદેશો કરતા પણ એક આત્મામાં અનંત ગણા ગુણો પડ્યા છે. એવો મહિમાવંત પદાર્થ પોતાની અંદર ભરેલો છે. અને કેવો અકે ગુણનું સામર્થ્ય કેવું, પાછું વિચાર કરો કે કેવળ જ્ઞાન, આત્માનું જ્ઞાન ગુણ ભલે વર્તમાનમાં મતિસ્વરૂપ જ્ઞાન છે, અલ્પ જ્ઞાન છે, પણ એની તાકાત અંદર ભરેલી છે. ઈ બીજ વાવે, એ બીજમાં વાયુ ન હોય પણ એની શક્તિ અંદર ભરી છે ને, એ વૃક્ષ થવાની. ભલે બીજ છે, એને વાવો તો એ વૃક્ષ થઈ છે, મોટું વૃક્ષ થાય છે. એમ અત્યારે આપણું જ્ઞાન ભલે અલ્પ છે, કર્મના સહયોગ ક્ષમથી અત્યારે જ્ઞાન કદાચ ઢકાયેલું છે, પણ સામર્થ્ય રૂપે અંદર પરિપૂર્ણ પડેલું જ છે. અને કેટલી તાકાત! વિચાર કરો કે એક સમયમાં, એક આંખના પલકારામાં અસંખ્ય સમય જાય, એક સમયમાં અનંતા જીવ, અનંતા અનંત પૂતગલ, અસંખ્ય કાળ દ્રવ્ય અને ધર્મ, અધર્મ અને આકાશ, આ 6 દ્રવ્યોની 3 કાળની, અનંતી ભૂતકાળની, એના કરતા અનંતી ભવિષ્યની અને વર્તમાન, એ 3 કાળની અવસ્થાને એક જ સમયમાં ભગવાન જાણે છે. વિચાર કરો કે આ એ નામનો વ્યક્તિ છે, તો એની ભૂતકાળની અનંતી ને ભવિષ્યની અનંતી પર્યાય એ ભગવાનના જ્ઞાનમાં છે કે ભવિષ્યમાં શું હતો ને ભૂતકાળમાં શું હતો ને ભવિષ્યમાં એના હકેક સમયે કેવા પરિણામ થશે, એ ભગવાનના કેવળ જ્ઞાનમાં છે. એટલી જ્ઞાનની તાકાત છે. વિચાર કરો, આ આત્માનો એક ગુણની આવી તાકાત છે. આત્માના સુખ ગુણની વાત કરીએ તો વિચાર કરો કે સમ્યક દર્શન થાય, એક ક્ષણ માત્રનું સમ્યક દર્શન થાય, આત્માનો અનુભવ થાય, અને 8 ગુણોની પ્રગટતા થાય છે. એમાં નિશંકપણું, નિકાંક્ષપણું, નિર્મિત ચિકિત્સા, અમૂર્ત દ્રષ્ટિ, વાત્સલ્ય, પ્રભાવના, સ્થિતિકરણ આદિ 8 ગુણોની પ્રગટતા થાય. પ્રભાવના આદિ એમાં નિકાંક્ષપણું થાય છે પ્રગટ. સમ્યક દર્શન થાય એટલે નિશંકપણું, નિકાંક્ષપણું એ ગુણો પ્રગટ થાય. એમાં નિકાંક્ષપણું એટલે શું? કે જેને એક સમય માત્ર આત્માનો અનુભવ થયો અને આત્માના સુખ ગુણનો જેને સ્વાદ ચાખ્યો, કે આ આત્માનો અતિન્દ્રિય સુખ આવું છે, એવો એને સ્વાદ આવ્યો, એનો અનુભવ થયો. તો વિચાર કરો કે એ સમયથી જ્યારે એને આત્માનો સ્વાદ આવ્યો અતિન્દ્રિય સુખનો, એ સમયથી એ સંસારના કોઈ ભોગની એને ઈચ્છા રહેતી નથી. વિચાર કરો, એની ઈચ્છા નાશ પામી ગઈ, કોઈ આકાંક્ષા નથી રહેતી. ચાહે ચક્રવર્તીના ભોગ હોય, ઇન્દ્રના હોય, દેવના હોય, ગમે તે હોય, ભોગ ભૂમિના હોય, તો કે એને સંસારના કોઈ સુખની એને ઈચ્છા નથી રહેતી. એને ખબર પડી કે આત્માનો અતિન્દ્રિય સુખ, એનો આહલાદ આવો છે, એમ આ તો કઈ જુદી વસ્તુ છે, એમ અપૂર્વ વસ્તુ છે. એને જે અનુભવ થાય છે ત્યારે એને જે આહલાદ આવે છે, ઓહો આવો આત્મા, મારો આત્મા, આવો આત્માનો સુખ ગુણ, આવો આનંદ, એને કેટલું આહલાદપણું આવે છે. એ સંસારના કોઈ સુખની એને ઈચ્છા રહેતી નથી. વિચાર કરો, નિકાંક્ષપણું પ્રગટ થાય છે. આ ચક્રવર્તી, શાંતિનાથ ભગવાન, કુંતુનાથ ભગવાન, હરનાથ ભગવાન, એ ચક્રવર્તી હતા, કામદેવ હતા, તીર્થંકર હતા. શાંતિનાથ ભગવાન ચક્રવર્તી પદ 75,000 નો જન્મદિવસની ઉજવણી થાય, અડીસામાં જોવે, એને ભૂતકાળ, એને જાતિ સ્મરણ થાય કે પૂર્વે મુનિપણામાં જે સુખ હતું, જે ચક્રવર્તીમાં સુખ છે, એ બેયનું એને સરખામણી કરે છે.
એને થાય છે કે આ મુનિ દશામાં જે આત્માનું અતિન્દ્રિય સુખ છે એનો જે આહલાદ છે અને આ ચક્રવર્તી પદ એ તો કેવું છે તો કે અગ્નિ જેવું દાહ છે, દાહ ઉત્પન્ન કરનારું, બાળનારું છે. વિચાર કરો કે ચક્રવર્તીની સંપત્તિ કેટલી, 84,000 શેરનો માલિક છે. 6 ખંડનો અધિપતિ હોય, 84,000, મુંબઈ જેવા 84,000 શેર એનો માલિક હોય, એની સંપત્તિ કેટલી હોય વિચાર કરો. મુંબઈનો એક ફ્લેટ લેવો હોય તો 10 કરોડ રૂપિયા થાય. આખા મુંબઈની કિંમત કેટલી હશે? આવા 84,000 શેરની કિંમત કેટલી થાય વિચાર કરો. એ 6 ખંડનો અધિપતિ, 96 કરોડ પાયદળ, 96 કરોડ હાથી, 96 કરોડ ઘોડા, એટલી બધી એને સંપત્તિ છે. એ શાંતિનાથ ભગવાનનો જીવ એને આત્માનો અનુભવ જાતે જ પણ થાય કે આત્માનું સુખ કે અતિન્દ્રિય છે, આહલાદ વાળું છે. અને આ ચક્રવર્તીનું સુખ છે એ તો કેવું છે તો કે અગ્નિ છે, આ તો બાળે છે. વિચાર કરો કે એ સમયે ત્યાંથી જ પોતાના વસ્ત્રને કાઢીને એની મહોત્સવ ઉજવાતો હતો. વસ્ત્ર આભૂષણ પહેર્યા હતા એને, રાજા મહારાજાના ઘરેણા નહીં, ત્યાં કાઢી અને કોઈને કીધા વગર વન જંગલમાં ચાલ્યા છે. વિચાર કરો. હવે આખું ચક્રવર્તી પદ, 96,000 અપ્સરા જેવી રાણી હોય જેની, એ બધું છોડીને ચાલ્યા જાય, એને આત્માનું સુખ કેવું લાગ્યું હશે વિચાર કરો. આ ચક્રવર્તી પદ છોડીને આખું વયા જાય, એને આત્માનો કેવું સુખ લાગ્યું હશે તો ગયા હશે ને. આપણા ખિસ્સામાંથી 500 રૂપિયાની નોટ પડી જાય, મંદિરમાંથી ઘરે જતા હોય રસ્તામાં પડી જાય તો 2 વાર રસ્તામાં આપણે આંટો મારી આવી કે નીચે પડી છે કે નહીં, જોઈ આવી તો ખરા. આપણે ઘરમાંથી કોઈ વાટકો ચોરાઈ ગયો હોય તો કામવાળા ઉપર શંકા ફેલી જાય, કામવાળો વાટકો લઈ ગયો લાગે, એટલું આપણાથી ન છૂટે. આખું ચક્રવર્તી પદ છોડીને વયા જાય, આત્માનો અતિન્દ્રિય આનંદનો સ્વાદ કેવો લાગ્યો હશે વિચાર કરો. આવું આત્માનું સુખ છે. વીર્ય શક્તિ આત્માની, વીર્ય ગુણ. એ નિત્ય નિગોદના જીવ ભરત ચક્રવર્તીના 100 પુત્રો, નિત્ય નિગોદમાંથી મમોલાનો જીવ થાય, ત્યાંથી મનુષ્ય થાય, 8 વર્ષ સુધી કઈ બોલે નહીં, અને કોઈ દિવસ ભગવાનનું મંદિર નથી જોયું, ભગવાનના પ્રતિમા નથી જોયા, કોઈ દી આત્મા શબ્દ સાંભળ્યો નથી. અનાદિકાળથી નિગોદમાં હતો એ જીવ બહાર નીકળે છે. કોઈ એને ઉપદેશ સાંભળ્યો નથી, કોઈ જ્ઞાનીના વચનો સાંભળ્યા નથી, કોઈના દર્શન નથી કર્યા, અને પહેલી વાર ભગવાનના સમોસનમાં જાય છે. ઋષભદેવ ભગવાનના સમોસનમાં 8 વર્ષની ઉંમરે, ત્યાં સુધી કઈ બોલતા નથી. અને જેવા ભગવાનના સમોસનમાં જ્ઞાન, ભગવાનને જોયું, અંદરનો પુરુષાર્થ એને એવો વિપરો કે વિચાર કરો કે ત્યાં સમોસનમાં, ભગવાનના સમોસનમાં પહેલી વાર બોલે, સમ્યક દર્શન થાય છે ને પહેલી વાર ભગવાનની સામે એટલું બોલે, પહેલી વાર અનાદિકાળથી આજ સુધીમાં પહેલી વાર એ શબ્દ એના મોઢામાંથી નીકળે છે કે ભગવાન અમને દીક્ષા આપો. અને ત્યાંથી એ મુનિ દશા લઈ કેવળ જ્ઞાન પામી અને મોક્ષે 100 ભરત ચક્રવર્તીના 100 પુત્ર મોક્ષે વહે જાય છે. વિચાર કરો પુરુષાર્થની કેટલી તાકાત. આ યશોધર મુનિરાજ એ ચેલારાણી જૈન ધર્મની, પોતે બૌદ્ધ ધર્મના સાધુ ઘરે આવ્યા હતા અને ચેલારાણી એનું અપમાન કર્યું કે બૌદ્ધ ધર્મ અમારા સાધુ છે, કેવળ જ્ઞાની છે. હવે ચેલારાણીએ જમવા આવ્યા તો એના જોડા હતા બધા ચપ્પલ, એનો ભૂકો કરીને જમવામાં નાખી દીધો. જમીને ઉઠ્યા, બહાર નીકળ્યા તો કે ચપ્પલ ક્યાં અમારા? તો ચેલારાણીએ કીધું કે ભાઈ તમારા ભગવાન બૌદ્ધ સાધુ તો બધા કેવળ જ્ઞાની છે, તો એ જાણી લે ને કે કેવળ જ્ઞાન છે તો એ જાણે ક્યાં છે એના ચપ્પલ, ગોતી લે ને. કે ગોતી ન હોય ગયા એટલે કીધું કે ભાઈ આ જમવામાં તમારા પેટની અંદર વયા ગયા છે, મેં ભૂખું કરી નાખ્યું છે. તો ઈ એને દાજ સૈનિક રાજાએ રાખી અને યશોધર મુનિરાજ વન જંગલમાં પોતાની આત્માની આરાધના કરતા હતા. એના ઉપર મળેલો નાગ નાખ્યો, ઉપસર્ગ કર્યો, દ્વેષ ભાવતું. તો ઈ મુનિરાજ ઉપર જે ઉપસર્ગ થાય, દેવશાસ્ત્ર ગુરુ ઉપર જે ઉપસર્ગ કરવામાં આવે ને, એનું ફળ, એની આરાધનાનું ફળ પણ એટલું મહાન છે અને વિરાધનાનું ફળ પણ એટલું મહાન છે. એટલે ઈ ખાલી ગળામાં મળેલો નાગ નાખ્યો, એના એવા ભાવના ફળમાં એ શ્રેણિક રાજાને 7મી નરકના આયુષ્યનો બંધ થઈ ગયો. અને એ ઘરે આવીને કહે છે કે તારા ગુરુ ઉપર મેં મળેલો નાગ નાખ્યો છે, અને એને નાગ નાખીને વયા ગયા હશે ક્યાંય. તો કે અમારા ગુરુ ક્યાંય જાય નહીં, ઉપસર્ગ પરિષદ ગમે એવા આવે એ ચલિત ન થાય. તો કે નાના વયા ગયા હોય.
તો કે હાલો તમે આ ખોટું કર્યું, જેના રાણી એને લઈ જાય છે શ્રેણિક રાજાને, અને મુનિરાજના ગળામાં નાગ હોય છે, આખા શરીરમાં કીડી લાલ કીડી બધે શરીરમાં ચટકા પડેલા, આખું શરીર લાલ લાલ થઈ ગયું. એ ઉપસર્ગને દૂર કરે છે, નાગને લઈને બહાર મૂકે છે. એની સામે બેસે છે મુનિરાજ, ધ્યાનમાં હોય છે, અને ધ્યાનમાંથી બહારમાં આવે છે, પ્રાયશ્ચિત કરે છે. જેના રાણી એને પ્રાયશ્ચિત કરાવે છે સૈનિક રાજાને, પસ્તાવો થાય છે, માફી માંગે છે, અને ભગવાન મુનિરાજ એને ઉપદેશ આપે છે સૈનિક રાજાને. અને એ ઉપદેશ સાંભળીને સૈનિક રાજાને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. વિચાર કરો, 1 કલાક પહેલા એને એવા પરિણામ કર્યા, એના 7મી નરકના આયુષ્યનો બંધ થયો, અને એ જ મુનિરાજના ઉપદેશથી એને સમ્યક દર્શન થઈ ગયું 1 કલાક પછી. આ પુરુષાર્થની કેટલી તાકાત કરે, વિચાર કરો. ગૌતમ ગંધર્વ ભગવાન ઇન્દ્રભૂતિ વેદાંતી હતા, એકાંતમતી, તીવ્ર ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ, અગ્રહિત નહીં, ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ, તીવ્ર ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ, એકાંતી હતા, વેદાંતી હતા. એને અભિમાન હતું, પણ એનામાં યોગ્યતા હતી. તો ઇન્દ્રએ જોયું કે આ ભગવાનની વાણી છૂટતી નથી. 66 દિવસ સુધી ત્યાં બ્રાહ્મણના રૂપ બનાવીને બે દેવને મોકલા. અહીંયા ભગવાનનું સમર્થન આવ્યું છે, હાલો ભગવાનના દર્શન કરવા. તો ઇન્દ્રભૂતિ કે ભગવાન હું છું, ને બીજા નવા ભગવાન કોણ આવ્યા? ભગવાનના દર્શન કરવા નહોતા ગયા, એ તો પોતાને ભગવાન માનતા હતા. હું ભગવાન છું, અને એને જ્ઞાન પણ એટલું હતું, વેદાંતનું એટલું પ્રખર જ્ઞાન હતું એને. ભગવાનના એને લઈ જાય છે, અને જ્યાં માનસતમ સામે આવે છે એનું માન ઓગળી જાય છે, અંદર જાય છે. સમ્યક દર્શન, મુનિ દશા, ગંધર્વ દશા પ્રાપ્ત કરે. વિચાર કરો, વેદાંતી તીવ્ર મિથ્યા દ્રષ્ટિ, ગ્રહિત મિથ્યા દ્રષ્ટિથી એ ક્ષણ માત્રમાં ભગવાનના માનસકમ સામે આવે છે, અને એનું માન ઉગડી જાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. આ પુરુષાર્થની તાકાત છે. આવો પરમાત્મા સ્વભાવ અંદર બિરાજ્યો છે પોતાની અંદર. આવા તો અનંતા ગુણો છે. આ તો 1-2 ગુણની વાત નથી, આવા અનંતા ગુણોનું સામર્થ્ય આપણા દરેક આત્મામાં, દરેક જીવમાં, નિગોદનો જીવ હોય તો પણ એટલું એનું સામર્થ્ય અંદર ભરેલું છે. પણ આ જીવે આવો પરમાત્મા, આવું સામર્થ્ય, આવી શક્તિ એને જોવાનું એને કુતૂહલ નથી, એની જિજ્ઞાસા નથી થતી. વિચાર કરો, આવો પરમાત્મા સ્વભાવ અંદર બિરાજ્યો છે, એકવાર જોવું તો ખરા. અને એકવાર જોવે ને તો મહિમા આવ્યા વગર રહે નહીં. એવો પદાર્થ છે, પોતાના આત્મામાં એવું સામર્થ્ય છે, એવી શક્તિ છે, એટલા ગુણો છે કે એક વખત એ જોવાની જિજ્ઞાસા કરે ને એકવાર એ ઓળખવા કે ભાઈ મારો પરમાત્મા કેવો છે, હું જોઉં તો ખરા. એ એકવાર જિજ્ઞાસા કરીને પ્રયત્ન કરે ને તો એને એ સમ્યક દર્શન લઈને જીવ ઉભો થઈ જાય. કારણ કે એટલો અંદરમાં મહિમા આવે, એવો પદાર્થ છે, એને ખબર નથી આ પરમાત્મા સ્વભાવ અંદર, પરમાત્મા પોતે બિરાજે છે અંદર, પોતે પરમાત્મા છે. તો કે એને એની ખબર નથી, એટલે એને ક્યારે એ તરફ દ્રષ્ટિ કરી નથી. પણ એક વખત એ જો જોવે તો એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. તો અહીંયા આચાર્ય દેવ એમ કહે છે કે આ જીવે પોતાનો પરમાત્મા સ્વભાવ જોવાનું એને ક્યારે કુતૂહલ નથી થયું, જિજ્ઞાસા નથી. સંસારમાં બધી જિજ્ઞાસા થાય, એને બધા પ્રકારની જિજ્ઞાસા થાય કે અહીંયા બોમ્બ ફૂટ્યો તો શું થયું, આમ શું થયું, આમ શું થયું, આમ શું થયું. બધી વસ્તુની આપણને જિજ્ઞાસા થાય, જાણવાની ઈચ્છા થાય, બધું થાય છે. પણ પોતાનો પરમાત્મા અંદર બિરાજે છે. ગુરુદેવ આપણને પરમાત્મા કહીને બોલાવે છે, ભગવાન આપણને પરમાત્મા કહીને, કેવડી ભગવાન આપણને પરમાત્મા કહીને બોલાવે છે. તો આપણા માટે કેટલી મોટી ઉપલબ્ધિ કહેવાય કે ભાઈ ભગવાન આપણને પરમાત્મા કહે છે કે તું પરમાત્મા છો. ગુરુદેવ આપણને પરમાત્મા કહીને બોલાવે તો એનાથી મોટું બહુમાન કયું કહેવાય આપણા માટે? વિચાર કરો. તો એક વખત પોતે પોતાના પરમાત્મા સ્વભાવને જુએ તો એને એનો મહિમા આવ્યા વગર રહે નહીં. એવો પોતાનો આત્મ પદાર્થ અંદર બિરાજે છે. તો એકવાર અહીંયા આચાર્ય એમ કહે છે કે મહાકષ્ટે અથવા મળીને પણ તત્વનો કૌતૂહલી થાય. એકવાર, એક જ વખત મળી, મહાકષ્ટે એટલે ગમે એવું કષ્ટ ભોગવવું પડે કદાચ, અથવા તો મળીને એટલે કે મળી જવા જેટલું કષ્ટ વેઠીને પણ તું એકવાર તારા આત્માને જોવાનો તું પ્રયત્ન તો કર. એકવાર તું જોતો ખરા તને શું લાગે છે. અને જોવે એટલે એને અદ્ભુત એવો જે મહાત્મય, જેમ ભગવાનના સમક્ષમાં જાય અને એનો જે અદ્ભુતતા જે જોઈ કે માણસો આમ
જીવ અંદર પ્રવેશની આમ ગાંડો થઈ જાય, એટલી અદ્ભુત રચના હોય સમોસણની. તો કે ભગવાનના સમોસણ કરતા અનંત ગુણો મહિમા પોતાના આત્માનો છે, એવું સામર્થ્ય અંદર પડેલું છે. તો કે એને જોવાનો એકવાર પ્રયત્ન કરે તો એ આત્માની પ્રાપ્તિ થયા વગર રહે નહીં. પણ એને ખબર નથી એટલે એ બહારમાં ભીખ માંગે છે. પોતાનું સુખ, શાંતિ, આનંદ બધું પોતાનામાં જ છે, પોતાની અંદર છે, બહારમાં ક્યાંય છે નહીં ને બહારમાંથી ક્યાંય મળશે નહીં. અને અનાદિકાળથી આજ સુધીમાં સાચું સુખ કે આનંદ આ જીવને એક સમય માત્ર મળ્યું નથી. બધા માનતો હોય પણ ખરેખર હકીકતમાં એ સુખ પોતાના આત્મામાં છે. ત્યાં એ જોતો નથી ને જ્યાં સુખ નથી ત્યાં એ સુખ માટે ભીખ માંગે છે. એને ખબર નથી. એ ખબર પડે તો એ ભીખ માંગવાનું મૂકી દે ને. કોઈ માણસ ભીખ માંગતો તો, એક માણસ કપડા એની પાસે નહીં, પહેરવાનું નહીં, મકાન ઝૂંપડામાં રહેતો હતો અને ભીખ માગીને ખાય બધે. ખાવાનું, કપડા નહીં, રહેઠાણ નહીં, ઝૂંપડામાં રહે બિચારો, માગીને ખાય અને એવી રીતે પોતાનું જીવન પસાર કરતો હતો. એમાં એક દિવસ એના પિતાના મિત્ર આવ્યા કે ભાઈ તું આ શું કરસ, ભીખ માંગસ? તો ઈ કે હા કે મારી પાસે કાંઈ નથી, હું શું કરું? અરે ભલા માણસ, તારા પિતા તારા જે રસોડા છે એમાં તું ખોદ, એમાં સોના મોર એને દાટેલી છે નીચે, તું ખોદ તો ખરા, એકવાર જોતો ખરા. એ રસોડામાં ખોદે છે તો સોના મોરના ઢગલા નીકળે છે. હવે એને ખબર નહોતી ત્યાં સુધી એને ભીખ માંગી. એ સોના મોર નીકળ્યા પછી માગનું લઈને માગવા જશે બધે પછી એમ પોતાને ખબર નથી કે આ પરમાત્મા અંદર બિરાજે છે. અનંત ગુણોનું સામર્થ્ય, અનંત શાંતિ, સુખ, આનંદ બધું જ પોતાની અંદર છે. પણ જેમ કસ્તુરી મૃગ હોય એની સુગંધ માટે જંગલમાં આટા મારે, પણ એને ખબર નથી કે આ સુગંધ આવે છે મારી નાભીમાંથી આવે છે, એમાં કસ્તુરી છે, એમાંથી સુગંધ આવે છે, એને ખબર નથી. પણ એ બહારમાંથી ગોતે છે. તો એમ આપણો જીવ પણ અનાદિકાળથી સુખ, શાંતિ, આનંદ બધું જ આપણામાં છે, બહારમાં છે જ નહીં. અને બહારમાંથી કોઈ દી મળ્યું નથી ને ભવિષ્યમાં પણ નહીં મળે. કારણ કે જ્યાં હોય ત્યાંથી મળે ને, હોય ત્યાંથી પ્રાપ્તિ થાય, જ્યાં ન હોય ત્યાંથી પ્રાપ્તિ ક્યાંથી થાય? તો એ આપણો અનાદિકાળનો જે પ્રયત્ન છે એ નિષ્ફળ જાય છે. વારંવાર આપણને સુખ મળ્યું નથી અને વિષય ભોગ માં આપણે પ્રીતિ રાખીને ભોગવવા માટેની વારંવાર ઈચ્છા કરી છે. પણ આત્માનું શાસનમાં એક એવો શ્લોક આવે છે કે તું જે ઇન્દ્રિયના વિષયોને ભોગવવાની તારી જે આકાંક્ષા છે, તારી જે ઈચ્છા છે, એના માટે જો તું પ્રયત્ન કરસ તો કે હે ભાઈ, જે ઇન્દ્રિયના વિષયો તને ભોગવવાની ઈચ્છા થાય છે ને, એ વિષયો પૂર્વે તે અનંતવાર ભોગવા છે. આ પહેલી વાર તને ઈચ્છા નથી થતી. આવા ભોગ આ બધા તે અનંતવાર ભોગવા છે. અને તે એટલાય નહીં, પણ આ અનંતા જીવોએ આ ભોગ ભોગવીને છોડી દીધા છે. અને એઠ સમાન છે. એઠું હોય ને તો કે એઠ સમાન છે. એને તાને ફરી તાને એને ભોગવવાની તારી આ જિજ્ઞાસા દેખી અને મને કરુણા ઉપજે છે, તારા પ્રત્યે કરુણા થાય છે, દયા આવે છે. આ બિચારા જીવનું ભવિતવ્ય તો જો કે જે અનંત જીવોએ છોડી દીધેલા ભોગ જે એઠ સમાન છે, એને ભોગવવાની પાછળ વારંવાર એની ઈચ્છા કરે છે, એનો પ્રયત્ન કરે છે. તો કે એ જોઈને જ્ઞાની ધર્માત્માને આચાર્ય દેવને કરુણા આવે છે. આવી દશા છે. તો અહીંયા આપણને આચાર્ય દેવ, અમૃતચંદ્ર આચાર્ય દેવનો આ શ્લોક છે, એ છે કે ભાઈ એકવાર પોતાનો આત્મા પરમાત્મા જોવાનો તો કુતૂહલ તો કર. ગુરુદેવ આપણને પરમાત્મા કહીને બોલાવે છે. ગુરુદેવને પરમાત્મા કોઈને કીધું હશે કે આ પરમાત્મા છો, તો ગુરુદેવને કીધું કે સાહેબ અમે પામર છીએ, અમને પામરને તમે પરમાત્મા બનાવી દીધા. ગુરુદેવે એવો જવાબ આપ્યો કે ભાઈ તું પામર નથી, તું પ્રભુ છો ને પ્રભુને અમે પરમાત્મા કહીએ છીએ. તું પ્રભુ જ છો, અત્યારે પ્રભુ છો, અને પ્રભુને અમે પરમાત્મા કહીએ છીએ, પામરને પરમાત્મા નથી કહેતા અમે. તો એ પોતાનો પરમાત્મા અંદર બિરાજે છે, એકવાર એને જોવે. એ કાર્ય અત્યારે થઈ શકે છે. જો આ કાર્ય અત્યારે થઈ શકે છે, આપણામાં એવી યોગ્યતા છે. આ એક ગરોળી હોય, માખી હોય, મચ્છર હોય, એ કાર્ય નથી કરી શકે એમ, કારણ કે એનામાં એવી યોગ્યતા નથી, એવો એના પુણ્યનો ઉદય નથી, એ નહીં કરી શકે, એનામાં એવો વિવેક નથી. આપણામાં બધા જ પ્રકારની અનુકૂળતા છે, વિવેક છે, પુણ્યનો ઉદય છે, બધું જ છે આપણી પાસે.
એકમાત્ર પુરુષાર્થ કરવાનો એક બાકી રહી જાય છે. ઈ જો જીવ કરે તો સંસારના ચાર ગતિના પરિભ્રમણનો એનો અંત આવી જાય અને એ શાશ્વત સુખ મોક્ષ સુખને પ્રાપ્ત થાય. એવો આપણને યોગ પ્રાપ્ત થયો છે. આવો યોગ આપણને મળ્યો છે. એ કાર્ય અત્યારે આપણાથી થઈ શકે એવું છે, ન થઈ શકે એવું નથી. તો આપણે એ જિજ્ઞાસા રાખીને એ વિચાર કરીને પણ ગમે તેમ કરીને મળીને પણ આચાર્ય એમ કહે છે કે મળીને એટલે કે મળવા જેટલું કદાચ કષ્ટ વેઠવું પડે તો એટલું કષ્ટ વેઠીને એકવાર તું આ તારા આત્માને કે જાણવાનો તું પ્રયત્ન તો કર કે મારો આત્મા પરમાત્મા કેવો છે, હું જોઉં તો ખરા. એકવાર તું જોઈશ અને જો એ જોવે તો એને આત્માનો મહિમા આવ્યા વગર રહે નહીં, કારણ કે એવો અનંત સામર્થ્ય પડેલું છે. અને એના આત્માનો મહિમા આવે તો આ સંસારની રુચિ છૂટીને એને આત્માની રુચિ થયા વગર રહે નહીં. અને આત્માની રુચિ થાય તો રુચિ અનુયાયી વીર્ય કે પુરુષાર્થ આત્મસન્મુખ કર્યા વગર રહે નહીં. અને પુરુષાર્થ આત્મસન્મુખ આવે તો એને સમ્યક દર્શન થયા વગર રહે નહીં. તો એક વાત પણ આચાર્યદેવ એમ કહે છે કે તું તારા આત્માને જોવાનું કુતૂહલ તો કર ભાઈ. આ દુનિયામાં તને બધું કુતૂહલ થાય છે, તું તારી ઈચ્છા પ્રગટ કરસ, એનો પ્રયત્ન કરસ, એવી ભાવના ભાવસ, પણ તારા આત્માને તું જોવાનું તો એકવાર કુતૂહલ કર, એની જિજ્ઞાસા તો એકવાર કર, અને તને જો શું પ્રાપ્ત થાય છે. એટલે આચાર્યદેવ કરુણા કરીને આપણને જગાડે છે કે ભાઈ જાગરે જાગ ભાઈ, કે તારી જે મોહ નિદ્રા છે એને તું જગાડ. અનાદિથી તું મોહમાં જારી મોહ રૂપી નિદ્રામાં તું પડ્યો છો તો કે એને જગાડ. એ આત્માનું શાસનમાં શ્લોક આવે છે કે કોઈ માણસ ભર નિદ્રામાં સૂતો હોય પણ કે ને કે કુંભકર્ણની ઊંઘ એમ. કુંભકર્ણની કઈ ખરેખર ઊંઘાય નહોતી, તો મુનિ હતા. એને કે ઊંઘ એવી દુનિયામાં લૌકિકમાં એવું કહેવાય કે કુંભકર્ણની ઊંઘ જવા છે, હું આખો દિવસ ઊંઘા રહ્યો છું. એ તો કુંભકર્ણ તો મુનિ હતા. તો એ આચાર્ય એ આત્માનું શાસનમાં ગુણભદ્ર આચાર્ય એમ કહે છે કે કોઈ માણસ સૂતો હોય ભર નિદ્રામાં, એકદમ ઘસઘસા સૂતો હોય અને એના મુખદર, એના સાકર ઉપર મુખદર મારવામાં આવે, ચોટ મારવામાં આવે તો એ માણસ સફાળો જાગી જાય. એ સૂતેલા માણસને તમે એને અગ્નિની આંચ આપે, સળિયો સળગાવી લોખંડનો અને એને અડાડે સળગતો સળિયો, એ સફાળો જાગી જાય છે. એને એના સૂતેલા માણસના કાન પાસે તમે વાજિંત્રો વગાડો તો એ માણસ જાગી જાય છે. પણ આ જીવની મોહ રૂપી નિદ્રા કેટલી પ્રબળ છે કે આ જીવને એ પાપની વારંવાર થાપ લાગે છે, પાપના ઉદયની વારંવાર થાપ લાગે છે, પણ એની મોહ રૂપી નિદ્રા જાગતી નથી. જેમ અગ્નિની આંચ આપેલા માણસ જાગી જાય એમ આ જીવને આધિ વ્યાધિને ઉપાધિમાં નિરંતર પડી રહ્યો છે, પણ એની મોહ રૂપી નિદ્રા એની જાગતી નથી. એના કાન ઉપર કે નગારા અને વાજિંત્ર વગાડે એની ઊંઘ ઉડી જાય. આ જીવને રોજ એવા મરણના સમાચાર સાંભળે છે, પણ એની એ મોહ રૂપી નિદ્રા એની ઉઠતી નથી. આવી મોહની પ્રબળતા છે. એટલે એ આ કાર્ય આપણાથી થઈ શકે એવું છે. ગુરુદેવ શ્રી આપણને આટલા વર્ષોમાં એ મહાન અદ્ભુત આપણને એ મહાન માર્ગ બતાવ્યો છે. એ માર્ગે આપણે ચાલીએ તો આપણને એ સમ્યક દર્શન થયા વગર રહીએ નહીં. અને કદાચ સમ્યક દર્શન ન થાય ને આત્માના ઊંડા સંસ્કાર પડી જાય ને તોય પણ આપણું જીવન ધન્ય થઈ જાય, આપણો મનુષ્ય બહુ સફળ થઈ જાય છે. અને એ ન કર્યું તો મનુષ્ય બહુ મહિલો પણ ન મહિલા બરાબર છે. ને વિચિત્રતા જો આ સંસારના જીવોની, આપણા બધાની, કે આવો મહાન ઉપદેશ પ્રાપ્ત થયા છતાં એ એના પ્રત્યેને આપણને એ રૂચતો નથી. એ કોઈ માણસને તાવ આવ્યો હોય ને શરીરમાં બે ત્રણ તાવ હોય અને સુંદર મજાના રસગુલ્લા ને મોહનથાળ ને ચૂરમાના લાડુ ને ભજીયા ને જમવાનું આપો થાળી ભરીને, પણ એ શરીરમાં તાવ છે ને એને રૂચશે નહીં, ખાવાની ઈચ્છા નહીં થાય, અંદર તાવ ભર્યો છે ને અરુચિ થશે. એમ આપણને મોહ રૂપી અંદરમાં જે તાવ છે
એના કારણે આ ગુરુના ઉપદેશની અસર પણ નથી થતી. વિચાર કરો કે ગુરુદેવનો આવો મહાન ઉપદેશ, તીર્થંકરનું દ્રવ્ય, તીર્થંકર ભગવાનનો ઉપદેશ સાંભળીને આવીને એમને ઉપદેશ આપ્યો છે. આ કુનકુન આચાર્યદેવના શાસ્ત્રો, એ કુનકુન આચાર્યદેવ પોતે 8 દિવસ ત્યાં રોકાયેલા, ભગવાનની વાણી સાંભળીને એને શાસ્ત્રોની રચના કરી છે. એ ભગવાનની વાણી છે, એવો આપણને ઉપદેશ મળ્યો. પણ એ ઉપદેશની આપણને અસર ન થાય, એ આપણા મોહની તીવ્રતા બતાવે છે. મોહની તીવ્રતા બતાવે છે. એટલે એ જીવ ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય છે. વિચાર કરો. ઉપદેશ સિદ્ધાંત રત્નમાળામાં એક બહુ સરસ શ્લોક છે, બહુ સરસ સમજવા જેવો શ્લોક છે. એમાં એમ કીધું છે કે જીનવાણી સમજનારની બુદ્ધિ પણ કર્મોદય વસે, અન્યથા આચરણ કરે તો જેને શાસ્ત્રનું જ્ઞાન નથી એને શું દોષ દેવો. અરે રે, કર્મોદયને ધિક્કાર છે, ધિક્કાર છે કે જેના વશે આ જીનદેવની પ્રાપ્તિ પણ અપ્રાપ્તિ સમાન થઈ જાય છે. નિમિત્તનું પતન છે. કર્મ કઈ કરતું નથી, પણ કર્મના ઉદયમાં જીવ જોડાય અને કર્મ જેમ નચાવે એમ જીવ નાચે છે. તો જો જીનવાણી સમજનારની બુદ્ધિ પણ કર્મોદય વસે, કર્મના ઉદય વસે, અન્યથા આચરણ કરે તો જેને શાસ્ત્રનું જ્ઞાન નથી એને શું દોષ દેવો. અરે રે, કર્મોદયને ધિક્કાર હો કે જેના વશે આ જીવને એ જીનદેવની પ્રાપ્તિ પણ અપ્રાપ્તિ સમાન થઈ જાય છે. જીનદેવ મહિલા, દેવશાસ્ત્ર ગુરુ મહિલા, પણ ન મહિલા બરાબર થઈ જાય. મહિલા પણ એનો ઉપયોગ ન કર્યો, જીવ ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય. કર્મના ઉદયની અસરમાં આપણે જોઈએ આ કર્મ કે મોહ રૂપી જે રાજા છે, એને રાજા કીધો છે. આખા જગતમાં એને વશ કર્યું છે, આ જગતને પોતાના હાથમાં, અને એ જેમ નચાવે એમ જીવ નાચે છે મોહને વશ થઈને. તો કે એ આ જીવ આટલા તત્વના વાત સાંભળવા છતાં, ગુરુદેવના પ્રવચનો સાંભળવા છતાં, શાસ્ત્રનો અભ્યાસ કરવા છતાં હજી પણ આપણે ક્યાંક ને ક્યાંક રોકાય છે. વિચાર કરો. જેને શાસ્ત્રનું જ્ઞાન નથી એની વાત તો દૂર રહી, જેને આ ધર્મની ખબર નથી, જેને ઉપદેશની ખબર નથી, જેને સાચો ધર્મ મળ્યો નથી, એવા જીવોની વાત આપણે નથી કરવી. પણ આપણે કે જે સાચા દેવ શાસ્ત્ર ગુરુ મહિલા, ગુરુદેવ મહિલા, આપણને માતાજી મહિલા, કુનકુન આચાર્ય દેવ મહિલા, સબ શાસ્ત્રો મહિલા, આટલા વખતથી આપણે કાર્ય કરી છે. પણ એમ છતાં આપણે પ્રત્યેક વ્યક્તિનો વિચાર કરીને તો કોઈ પૈસા કમાવાની પ્રવૃત્તિમાં પડ્યા છે, કોઈ ભોગ વિલાસમાં પડ્યા છે, કોઈ કુટુંબની સેવામાં પડ્યા છે, કોઈ સમાજ સેવામાં પડ્યા છે. તો ક્યાંક ને ક્યાંક જીવ પોતે રોકાઈ જાય છે. એ તત્વજ્ઞાન ગ્રંથમાં એવો શ્લોક આવે છે કે આ કાળમાં, અત્યારના સમયમાં કેટલાક જીવો પોતાનો સમય, પોતાનો કાળ કે ભોગ વિલાસમાં પસાર કરે છે. અત્યારના કાળમાં કેટલાક જીવો પોતાનો સમય, પોતાનો કાળ કે આજીવિકાની પ્રવૃત્તિમાં પસાર કરે છે. અત્યારના કાળમાં કેટલાક જીવો પોતાનો કાળ સમાજ સેવા અને દેશ સેવામાં પોતાનો કાળ પસાર કરે છે. પણ અત્યારના કાળમાં એવા જીવો બહુ ઓછા છે કે જેઓ પોતાનો સમય આત્મહિતની પ્રવૃત્તિમાં પસાર કરતા હોય. એવા જીવો આ જગતમાં બહુ જ ઓછા છે, બહુ જ ઓછા જીવો છે. આપણો વિચાર કરીએ તો આપણે ક્યાંક ને ક્યાંક બધા રોકાયેલા છે. ખરેખર આપણું જીવન અત્યારે જો જોઈએ આપણે, ખરેખર ગુરુદેવ માતાજીનું જીવન કેવું હતું, એનું વૈરાગ્યમય જીવન. ગુરુદેવ એ 24 કલાકની ગુરુદેવની એની જીવન જે દૈનિક ચર્યા આવે છે, માતાજીની દૈનિક ચર્યા આવે છે, તમે જુઓ તો 24 કલાકની પ્રવૃત્તિમાં મોટા ભાગનો સમય એક તત્વજ્ઞાન, વાંચન, વિચાર એમાં જ પોતાનો સમય પસાર કરે છે. વૈરાગ્યમય જીવન, આત્માની રુચિ, આત્માની મહત્તા, આત્મ પ્રત્યેનો જ બહુમાન, સંસાર પ્રત્યે વિરક્તિ ભાવ. તો કે આપણું જીવન આવું હોવું જોઈએ. જે જીવન માતાજીનું સમ્યક દર્શન પહેલાનું હતું એ આપણા માટે આદર્શ છે. એના પત્રોમાં સમ્યક દર્શન પહેલાનું જીવન કેવું હોય, માતાજીને સમ્યક દર્શન પહેલા સંસાર પ્રત્યે કેટલી વિરક્તિ હતી, આત્માની કેટલી રુચિ હતી, એ એના પત્ર ઉપરથી આપણે જાણી શકાય છે. આપણું જીવન એવું હોવું જોઈએ. આટલું સાંભળ્યા પછી, આટલું વાંચ્યા પછી, આટલું સમજ્યા પછી પણ એ કર્મોદય વચ્ચે આ જીવ એને જીનદેવની પ્રાપ્તિ પણ અપ્રાપ્તિ સમાન થઈ જાય છે. એને જીનેન્દ્ર ભગવાન મહિલા, દેવશાસ્ત્ર ગુરુ મહિલા,
ગુરુદેવ મહિલા, માતાજી મહિલા, કુંકુદાદાજી મહિલા, પણ એ ન મહિલા બરાબર છે, કારણ કે એનો ઉપયોગ કર્યો નહીં. એ મહિલા પણ એનો ઉપયોગ એને કર્યો નહીં, એનો સમય એ સંસારના પ્રવૃત્તિમાં, સંસારના કાળમાં, કે પૈસાની પ્રવૃત્તિ હોય, સમાજ સેવાની હોય, કુટુંબની હોય, કે ક્યાંક ને ક્યાંક આ જીવ કે રોકાઈને પોતાનો સમય પસાર કરે છે, પોતાની જિંદગી પસાર કરે છે, પોતાનું આયુષ્ય પૂરું કરે છે. અને મનુષ્ય બહુ મહિલો અને આયુષ્ય પૂરું કર્યું. એ મનુષ્ય બહુ મહિલો પણ ન મહિલા બરાબર થયો. એ કાગડાનો ભાવ હોય કે મનુષ્યનો ભાવ હોય, આપણા માટે બધું સરખું થઈ ગયું. કારણ કે આપણે કાંઈ કર્યું નહીં, એમાં સમ્યક દર્શન ન કર્યું, ન આત્માના ઊંડા સંસ્કાર નાખ્યા, એ ન કર્યું, બીજું કદાચ બધું કર્યું તો પણ એ નકામું છે, વ્યર્થ છે. એટલે અહીંયા આચાર્ય દેવ, અમૃતચંદ્ર આચાર્ય દેવ કરુણા કરીને આપણને જગાડે છે કે ભાઈ જાગડે, ભાઈ જાગ. તું એકવાર તારા પરમાત્મા સ્વભાવને તું જોતો ખરા. આ શરીર આદિ મૂર્ત દ્રવ્યોથી તું વિમુક્ત થઈ જાય, પછી એના પ્રત્યેનું તને મમત્વ છૂટી જશે. તને તારા આત્માનો મહિમા આવશે, આત્માની રુચિ થશે, આત્મ સન્મુખ તારો પુરુષાર્થ આવશે. એકવાર તું તારા આત્માની સામે તું જોતો ખરા. કે આચાર્ય દેવ આપણને કરુણા કરીને જગાડે છે. એના પછીનો શ્લોક છે કે ચૈતન્યની ભાવનામય જીવન બનાવવું. એ માતાજીની તત્વ ચર્ચામાંથી આ લીધેલું છે. અંદર ચૈતન્યની સ્વાનુભૂતિ થાય એ વાત જુદી છે, પણ સ્વાનુભૂતિ ન થાય ત્યાં સુધી ભાવનામય જીવન બનાવવું. ચૈતન્ય વગર ચેન પડે નહીં, તેનું એવું જીવન બનાવી દેવું. ચૈતન્ય દેવ પ્રગટ થાય તે તો જુદી વાત છે, છતાં તે ન થાય તો તેની ભાવનામય જીવન બને તે પણ સારું છે. સારું છે એવો શબ્દ માતાજી વાપર્યો કે આત્માની ભાવનામય, ચૈતન્યની ભાવનામય જીવન બને ને તો પણ એ સારું છે, સારી વસ્તુ છે, કંઈક આપણે ઉપલબ્ધિ છે, કંઈક આપણે પ્રાપ્ત કર્યું છે જીવનમાં, એવું જીવન બને તો ચૈતન્યની ભાવનામય જીવન એટલે શું? કે પોતાનો જે પરમાત્મા પદાર્થ છે, પોતાનો જે નાયક સ્વભાવ છે, પરમ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ, એકરૂપ, પરિપૂર્ણ, અખંડ, અભેદ, નિરપેક્ષ, નિર્વિકાર, નિર્વિકલ્પ, એવો ધ્રુવ નાયક એકરૂપ સ્વભાવ, પરિપૂર્ણ, શુદ્ધ શુદ્ધ શુદ્ધ, એનામાં ક્યારેય પણ વિકારનો પ્રવેશ થયો નથી. તો પરમાત્મા સ્વભાવ, નાયક ભાવ અંદર જે બિરાજે છે, તો કે એની ભાવના, એ પ્રાપ્ત કરવાની ભાવના, કે મને મારો આત્મા કેમ પ્રગટ થાય, 24 કલાક એવી ભાવના અંદર રહેતી હોય, તો કે એવું જીવન બની જાય ને તો પણ એ આપણા માટે સારું છે. માતાજી છેલ્લે એવું કીધું કે તો પણ એ જીવન બને તે પણ સારું છે. કારણ એનું કારણ શું છે કે આવું ચૈતન્યની ભાવનામય જીવન બને ને એ પણ એક આપણી ઉપલબ્ધિ છે. માતાજીને પ્રશ્ન કર્યો હતો ચર્ચામાં કે આત્માના ઊંડા સંસ્કારની આપ વાત કરો છો, કે આત્માના ઊંડા સંસ્કાર હોય તો એ ભવિષ્યમાં બીજા ભવમાં, પછીના ભવમાં સાથે આવે અને પુરુષાર્થ ઉપાડવાનું કારણ બને છે, અને એ જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરતો હોય છે. તો આત્માના ઊંડા સંસ્કાર અમને છે કે નહીં? અમે આટલા વર્ષોથી ગુરુદેવના પ્રવચન સાંભળી છીએ, ઘરે કલાક 2 કલાક શાસ્ત્રનો સ્વાધ્યાય કરી છીએ, ભક્તિ પૂજા કરી છીએ, મંદિરે ભગવાનના દર્શન કરી છીએ રોજ. તો અમને આત્માના ઊંડા સંસ્કાર કહેવાય કે નહીં? માતાજીને પ્રશ્ન પૂછ્યો. માતાજીએ જવાબ એવો આપ્યો કે જેને માત્ર, એને એવું ન કીધું કે તમને આત્માના ઊંડા સંસ્કાર નથી, એવું ન કીધું. માતાજીના જો ચર્ચામાં એના નમ્રતા કેટલી બધી, એના કોઈ પણ પ્રશ્ન આવે ને એને પોઝિટિવલી જવાબ આપતો હોય. એને ખબર હોય કે આ કોઈ વ્યક્તિ એવું કીધું કે માતાજી અમને તો રુચિ ઘણી છે ને, આમ છે ને તેમ છે ને, અમને કેમ સમ્યક દર્શન નથી થતું. આપણા જેવો તો આપણે એમ કે ભાઈ તમને રુચિ જ નથી, તમે વાતો કરો છો પણ રુચિ ક્યાં છે તમને? માતાજી આખી વાત જુદી રીતે કરે કે ભાઈ રુચિને વધારવી, રુચિને કેળવવી, એવી વાત કરતા હોય. એને સંસ્કારની વાત એવી કરી માતાજીએ કે જેને માત્ર આત્માનું જ પ્રયોજન હોય, કે મને મારો આત્મા જ જોઈએ છે, બીજું મારે કાંઈ જોતું નથી, આ સંસારમાં મારે કાંઈ નથી જોતું, મને મારો આત્મા જ જોઈએ છે, એવી નિરંતર એને ભાવના, અંદરમાં એને એવી ભાવના રહેતી હોય. કદાચ પુરુષાર્થ ન હોય, એ પ્રકારનો પુરુષાર્થ કદાચ ન પણ હોય, પણ અંતરંગ ભાવનામાં એને કચાશ ન હોય, એવી ભાવના, પ્રબળ ભાવના હોય, તો એ ભાવનાને આત્માના ઊંડા સંસ્કાર કહેવામાં આવે છે. એ ભાવના એ સાથે લઈને જાય છે.
અને પછીના ભાવમાં એને બે ચાર ભાવમાં ગમે ત્યારે એ ભાવનાના બળમાં, સંસ્કારના બળમાં એને પુરુષાર્થ ઉપાડવાનું કારણ બને છે. અને સામાન્ય રીતે એ સંસ્કાર હોય એટલે એ જીવનો પુરુષાર્થ ઉપરી અને સમ્યક દર્શનને પ્રાપ્ત કરતો હોય છે. નિયમરૂપ નથી, પણ સામાન્ય રીતે એ સંસ્કાર એ પુરુષાર્થને ઉપાડે છે, એને સહજ રીતે એને આગળ વધારે છે. આપણને આ વિભાવના સંસ્કાર છે, અનાધિકારથી વિભાવના સંસ્કાર આપણે સાથે લઈને આવ્યા છીએ. તો આ મોબાઈલ જોવો હોય તો મોબાઈલ જોવામાં આપણે મહેનત ન કરવી પડે, કારણ કે એ વિભાવના સંસ્કાર છે. તો એ સહજ રીતે આપણો પુરુષાર્થ એ તરફ વળી જાય છે. મોબાઈલ જોવાની સહજ આપણને ઈચ્છા થઈ જાય છે, કારણ કે એના સંસ્કાર છે. તો એમ વિભાવના સંસ્કાર હોય, એમ જો આત્માના સંસ્કાર પડી જાય તો એ આત્માના પુરુષાર્થને આગળ વધારવા માટેનું કામ કરે છે. અને એ જીવ ક્રમે કરીને સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. તો અહીંયા ચૈતન્યની ભાવનામય જીવન બનાવવું, ભલે કદાચ કર્મનો ઉદય તીવ્ર હોય, પાપ કર્મનો ઉદય હોય બની શકે, બધાના એક સરખા સંયોગ ન હોય, અને ઘણી બધી ઘણા લોકોને જવાબદારી હોય, કર્મના પાપ કર્મનો ઉદય હોય, ઘરમાં મુશ્કેલી હોય, ઘણા બધા ઘરમાં કુટુંબનો કરવાપણું હોય, પૈસાની તકલીફ હોય તો પૈસા કમાવાની પ્રવૃત્તિ કરવી પડતી હોય, શરીરમાં રોગ આવી ગયો હોય, અનેક પ્રકારના કારણો હોઈ શકે. પણ ગમે તેવા કારણો હોય સંસારમાં, પણ આત્માની ભાવના કરવા માટે કોઈ કારણ નડતું નથી. તમે પુરુષાર્થ સ્વાધ્યાય કરો, તમે એમ કહો કે મારી પાસે સમય નથી, માની લો કે વાત સાચી છે, પણ ભાવના તો તમે ગમે ત્યાં કરી શકો છો ને. તમે ઓફિસમાં બેઠા હો તો ભાવના ભાવી શકો, ઘરમાં રસોઈ બનાવતા હો ભાવના ભાવી શકો, તમે મંદિરમાં બેઠા હો ભાવના ભાવી શકો, તમે વોકિંગમાં ચાલતા હો ભાવના ભાવી શકો. એ કાર્ય ગમે ત્યારે થઈ શકે છે. તો એ કાંઈ ન થાય, આપણો પુરુષાર્થ કદાચ ન ઉપડે, પણ અંદરમાં એક એવી ભાવના તો આપણે પ્રગટ કરી કે બસ મને મારો આત્મા જ જોઈ છે, બસ મારે બીજું કાંઈ જોતું નથી. માતાજીએ વચનામૃતમાં દૃષ્ટાંત આપ્યું છે કે બાળક ખોવાઈ ગયો હોય, નાનો બાળક, અને એના માથી છૂટો પડી ગયો હોય, એને પૂછી કે તારું નામ શું? તો કે મારી બા. તારા પિતાનું નામ શું? તો કે મારી બા. તું ક્યાં રહેશ? તો કે મારી બા. એનું પ્રયોજન બસ મને મારી બા જોઈ છે, બીજું મારે કાંઈ, એ બીજી વાત જ ન આવે, મને મારી માં જોઈ છે, બસ બીજું કાંઈ નહીં. એમ આપણને અંદરમાં એવી ભાવના થાય કે બસ મને મારો આત્મા જ જોઈ છે. આ સંસારના કોઈ પણ સંયોગો છે, પદાર્થો છે, કુટુંબ, પરિવાર, જે કાંઈ છે, તો કે બસ મને કાંઈ નથી જોતું, મને મારો આત્મા જ જોઈ છે. મને મારો આત્મા કેમ પ્રગટ થાય? હૃદયમાં એવી વેદના હોય, એવી ઉગ્ર ભાવના હોય, તો પણ આપણું મનુષ્ય જીવન સફળ છે. જો માતાજીના 19 વર્ષે સમ્યક દર્શન થયું, એ પહેલાના એના પત્રોમાં આપણે જોઈએ તો એક પત્રમાં એવું લખ્યું છે કે એને આટલા 14 વર્ષ થયા, 15 વર્ષ થયા, હજી આ પુરુષાર્થ કેમ ઉપડતો નથી? હજી શું આ જીવને સંસાર વાલો લાગે છે? હજી શું આ જીવને સંસારમાં ગમે છે? આમ વિચાર કરતા કરતા હૃદય રડે છે. એવો માતાજી એવો શબ્દ હૃદય રડે છે. એટલે એનો મતલબ કે માતાજીના આવા એવો તીવ્ર પુરુષાર્થ હતો. વિચાર કરો, એનો તો પુરુષાર્થ તીવ્ર હતો, તોય એમ કે છે કે હું મંદ પુરુષાર્થી છું, હજી મારાથી કઈ થતું નથી. આ વર્ષો 14 વર્ષ વયા ગયા, 15 વયા ગયા, હજી કેમ નથી થતું? તો એને એની વેદના, અંતરાત્મા રોતો હશે, એનો ક્યારેક આંખમાંથી આંસુ આવી ગયા હશે, અને એને ખેદ વર્તે છે. એવો શબ્દ વાપર્યો છે એક જગ્યાએ, મને ખેદ છે. વિચાર કરો, આપણને ક્યારે ખેદ થયો છે કે મારા આટલા વર્ષો ગયા, મને હજી કઈ પ્રાપ્ત નથી થયું, હજી મારો કે આત્મસન્નો પુરુષાર્થ આવ્યો નથી, હજી મને આત્માની રુચિ વધી નથી? આપણે એકાંતમાં બેઠા હોય, કોઈ એવો વિચાર આવ્યો છે, આપણને ખેદ થયો છે કે ભાઈ આ મને આ કાંઈ નથી થયું? પોતાને પસ્તાવો થયો હોય, ખેદ થયો હોય, એવું આપણને નથી થતું. વિચાર કરો, માતાજીને થતું. તો એ આપણી એ પ્રકારની યોગ્યતા આપણે કેળવવાની છે, આપણે કેળવવાની છે. આ કઈ પુણ્યના ઉદયથી મળે કે પૂર્વના સંસ્કારથી મળે એવું નથી. એ પોતાની યોગ્યતા પોતાએ કેળવવી પડે છે. તો આપણે કદાચ પુરુષાર્થ ન થાય, તો ભાવનામય જીવન બને ને તો પણ એ આપણું જીવન સફળ છે. અને એ ભાવના હોય ને એટલે કુદરતી પુરુષાર્થ આવ્યા વગર રહે જ નહીં. પણ કદાચ મંદ પુરુષાર્થ હોય પણ ભાવના પ્રબળ હશે તો એને એનું કાર્ય થયા વગર રહેશે નહીં. એટલે આ ઘણી જગ્યાએ ચર્ચામાં આ વાત માતાજીએ કરી છે
કે ભાવનામય જીવન બનાવવું એ આપણે બનાવી શકીએ, ગમે ત્યારે કરી શકીએ. ગમે એવા પાપનો ઉદય હોય, ગમે એટલા ઘરમાં કામ હોય, ગમે એટલી જવાબદારી હોય, પણ તમે એ બીજા વિચાર કરો છો એમ આત્માના વિચાર તમે ન કરી શકો, આપણે ન કરી શકીએ. કે ભાઈ મને મારો આત્મા જોઈએ છે, મારો પરમાત્મા અંદર બિરાજે છે, અનંત ગુણોનું સામર્થ્ય અંદર ભરેલું છે, તો મને મારો પરમાત્મા કેમ પ્રાપ્ત થાય, એવી અંદરમાં એને ભાવના કરવી હોય તો કરી શકાય કે ન કરી શકાય? કરી શકાય છે. બહારમાં ભલે ગમે એવા સંયોગો હોય પણ પોતાની ભાવના તો પોતે પ્રગટ કરી શકે છે. તો એ ભાવના કરે ને તો પણ એનું જીવન સફળ છે. છેલ્લો મુદ્દો છે કે સમયનો સદુપયોગ કરવો. પોતાની પાછળ વિકરાળ વાઘ ઝાપટું મારતો દોડતો આવતો હોય તો પોતે કેવી દોટ મૂકે, એ દિશામાં ખાવા ઉભો રહેતો હશે. એવી રીતે અરે આ કાર ઝાપટું મારતો ચાલ્યો આવે છે અને અંદર કામ કરવાના ઘણા બાકી છે, એમ પોતાને અંદરમાં લાગવું જોઈએ. તો જે ગુરુદેવ શ્રીના વચનામૃતના બોલ 61 ના આધારે આ મુદ્દો લીધો છે કે આપણી પાસે સમય ઓછો છે, આયુષ્ય ઓછું છે ને અનિયત છે. એક તો આયુષ્ય દેવના સાગરો ભમના આયુષ્ય હોય, લાખો વર્ષોના આયુષ્ય હોય. નારગીના ઓછામાં ઓછું 10,000 વર્ષ ને વધુમાં વધુ 33 સાગરો ભમ, એના લાખો વર્ષના આયુષ્ય હોય. આપણું આયુષ્ય કેટલું? 50, 60, 70, 80, 100, 150, 150 વર્ષ. 150 થી વધારે જોવા નથી મળતું અત્યારે. આપણું આયુષ્ય બહુ અલ્પ છે અને પાછું અનિયત છે. એ નિયત હોય ને તોય આપણને વાંધો નહીં કે મને 60 વર્ષ થયા છે અને મારું 80 વર્ષે આયુષ્ય પૂરું થવાનું છે, 20 વર્ષ બાકી છે, તો હું 10 વર્ષ હજી સંસારના જલસા કરું અને પછી 10 વર્ષ હું ધર્મ કરીશ. 80 વર્ષનું ખબર હોય તો આપણે તોય વાંધો નહીં હાલો, પણ આયુષ્ય અનિયત છે, ખબર નથી. આત્માનું શાસનમાં શ્લોક આવે છે કે તારના વૃક્ષથી તૂટેલું ફળ એ જમીન ઉપર પડવા માંડ્યા સુધી વચ્ચે ક્યાં સુધી રહે? તો કે બહુ જ અલ્પકાળ અને તે પણ અનિયત. તેથી હે ભવ્ય, આ દેહ આદિને ક્ષણભંગુર જાણી વાસ્તવિક અવિનાશી પદનું સાધન બીજા બધા સાધનોને જતા કરી થોડાએ કરી લેવું સુયોગ્ય છે, કારણ કે જીવન સમય બહુ જ સાંકડો છે. કે તાડના વૃક્ષ મોટું ઉપર ઊંચું વૃક્ષ હોય ત્યાંથી એનું ફળ પડે નીચે જમીન ઉપર, વચ્ચે હવામાં એનો કાળ કેટલો, અને એ પાછો અનિયત, ચોક્કસ નથી. તેમ આપણું આયુષ્ય પણ એવું છે, આપણી પાસે સમય નથી, સમયનો અભાવ છે અને જવાબદારી આપણને એટલી બધી છે, આપણને ધર્મ કરવા માટેનો સમય મળતો નથી. તો આપણે ગમે તેવી કટોકટીમાં પણ જ્ઞાન ધ્યાનનો સમય ખેંચી લેવો, આપણો સમયનો સદુપયોગ કરવો. એક તો સંસારમાંથી સમયને આપણે કાઢવો, અને બીજું કે આપણો સમય જ્યાં પહાડમાં જ્યાં સમય પસાર થતો હોય વ્યર્થ, એને પાછો વાળવો. અનર્ધન પ્રવૃત્તિની આપણે વાત કરી હતી કે જીવ 24 કલાકમાંથી કદાચ આપણે આપણા અંતરંગ પરિણામ આપણે વિચાર કરીને તો 24 કલાકમાંથી 3 થી 4 કલાક તો આપણા એવા હોય છે કે હાવ બિનજરૂરી આપણે આપણી પ્રવૃત્તિ એમાં કરતા હોય, આપણો સમય બગાડતા હોય, બિનજરૂરી, કાંઈ પ્રયોજન ન હોય, આપણે કાંઈ જરૂર ન હોય, અને 3-4 કલાક રોજના આપણે આમતે આમ કાંઈ પણ પ્રયોજન વગરના, કામ વગરના, કાંઈ જરૂરિયાત વગરના એમ 3-4 કલાક બગડતા હોય છે. તો આપણે એવો સમય પાછો વાળી આપણે કરી શકીએ. આત્માના સમયમાં આત્માના હિતમાં ઉપયોગ કરી શકાય છે. ફોનમાં સમય બગાડતો હોય, વાતચીતમાં બગાડતો હોય, કોઈને ત્યાં બેસવા જાય, એવી અનેક પ્રવૃત્તિ છે કે આપણે વ્યર્થ છે, નકામી છે, એ જરૂરી નથી આપણે કરવી, તેમ છતાં આપણો સમય એમાં પસાર કરતા હોય તો એ સમય આપણે 3-4 કલાક આપણા આત્મામાં પસાર કરી તો આપણને આત્માનું કેટલું હિત થાય, આત્માનું કેટલું કલ્યાણ થાય, વિચાર કરો. બીજું કે આપણો સમય જેટલો મળે એટલો આપણે એક તો ઉપયોગ કરવો, વધારે ને વધારે લેવો, અને બીજું જેટલો સમય છે આપણી પાસે, જે જવાબદારી છે એ જવાબદારીમાં જેટલો સમયનો ઉપયોગ થાય આત્મહિત માટે એમાં આપણે એનો ઉપયોગ કરવો. બેનો રસોઈ બનાવતા હોય તો રસોઈ બનાવતા બનાવતા ભક્તિ સાંભળી શકાય, રસોઈ બનાવતા બનાવતા ગુરુદેવના પ્રવચનમાં આજે શું આવ્યું એનો વિચાર આપણે કરી શકાય, એમાં કઈ વાંધો નથી આવતો. તમે તત્વનો વિચાર રસોઈ બનાવતા કરી શકાય છે. ઓફિસમાં આપણે બેઠા હોય, હવે સવારે 8 વાગે ગયા હોય, રાતે 8 વાગે પાછા આવી તો 12 કલાક કઈ આપણે કામમાં હોય એવું નથી હોતું. એમાં વચ્ચે આપણને કલાક, અડધી કલાક, પોણી કલાક ઘણી વાર આપણને એ નિરાશ મળતી હોય છે, ફ્રી મળતું હોય છે.
તો આપણે વચનામૃત ભેગું લઈ જાય, ગુરુદેવના વચનામૃત છે, માતાજીના વચનામૃત છે, મોક્ષના પ્રકાશક છે, જેવો ટાઈમ મળે આપણે વાંચી લઈ, એમાં સમય આપો, એમાં ઉપયોગ આપણે પણ કરી લઈએ કે ઈ થઈ શકે. આપણે વોકિંગમાં નીકળ્યા હોય તો ચાલવામાં આપણે 1 કલાક હોય તો 1 કલાક ચાલતા ચાલતા આપણે એ ગાથા સમયસાને સાંભળી શકીએ, એને યાદ કરી શકીએ, તત્વનો વિચાર કરી શકીએ, નમસ્કાર મંત્રનો જાપ કરી શકીએ, જે કાંઈ આપણે કરવું હોય કાર્ય આપણે કરી શકીએ છીએ, એવું નથી. તો આપણે એ રીતે સમયનો સદુપયોગ આપણે આપણા માટે કરીએ તો પણ એ આપણા કલ્યાણનું કારણ થાય છે. એટલે આપણો વ્યર્થ સમય ક્યાંય અત્યારે હવે પછી આટલું સમજ્યા પછી એક વસ્તુ તો આપણામાં એટલી હોવી જોઈએ કે આપણો સમય હવે ક્યાંય વ્યર્થ બગાડવા જેવો નથી. કે ભાઈબંધ દોસ્તારમાં કે પાડોશીમાં કે અહીંયા કે ફોનમાં વાત કરી બિનજરૂરી કાંઈ ન હોય પ્રયોજન, અને સગાવાલામાં ફોન કરી શું વાત છે, વરસાદ છે કે નહીં, ને ગરમી કેવી છે, તડકો છે કે નહીં, નામ છે, પાના ભાવ કેવા ભાવ છે, કેરીના કેવા ભાવ છે, આ શું બિનજરૂરી બધા જે સમય હોય કાંઈ કારણ ન હોય, જેનું કઈ પ્રયોજન ન હોય, તો એ બધા સમયને બંધ કરીને તો સમય આત્મહિતમાં આપણે પસાર કરી તો પણ આપણા આત્માનું હિતનું એક કારણ બની શકે છે. એટલે એક તો ગમે તેવી કટોકટીમાં જ્ઞાન ધ્યાનનો સમય ખેંચી લેવો, બને એટલો સમય એ સંસારમાંથી ઓછો કરીને આત્મહિતમાંથી પ્રવૃત્તિ કરવી. અને બીજું કે જે કાંઈ પ્રવૃત્તિ કરી છે એમાં પણ આપણને વધુમાં વધુ સમયનો સદુપયોગ થાય એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. એટલા બધા કામ ન હોવા જોઈએ કે વાંચન વિચારનો સમય ન મળે, અને એટલા બધા કામ કદાચ હોય તો કામને ઓછા કરીને પણ એ વાંચન વિચાર માટેનો સમય અવશ્ય કાઢવો જોઈએ. માતાજીની ચર્ચામાં આ થાય છે. એ કામને ઓછા કરીને પણ આત્મહિત માટેનો સમય કાઢવો જોઈએ. ભાઈ મેં કામ નહીં કરી તો ઓફિસમાં પૈસા નહીં આવે, ધંધો વેપાર નહીં કરે તો પૈસા નહીં આવે. અરે ભાઈ, ગુરુદેવ એમ કહે છે કે તને તારા પુણ્ય ઉપર ભરોસો નથી તો આત્માનો ભરોસો તને ક્યાંથી આવશે, કેથી આવશે? તારા પુણ્ય ઉપર તો એકવાર ભરોસો લાવ કે મારા પુણ્યમાં જે હશે એ મને મળશે. એ મળવાનું છે. હું કદાચ 2 કલાક કામ કરું કે 22 કલાક કામ કરું, મારા પુણ્યમાં જે છે એ મુજબ જ મને મળવાનું છે. તો પછી પુણ્ય ઉપર ભરોસો રાખીને કામને ઓછા કરી, એની મર્યાદા રાખી, ભલે આપણે હાવ બંધ કરીએ એવું નથી કહેતા, પણ એની મર્યાદા એક રાખી અને એ 4-5 કલાકનો સમય આત્મહિતમાં જો પસાર કરીએ તો આપણા કલ્યાણનું કારણ બની શકે છે. એટલે આપણે એ આપણો સમય કે બીજે ક્યાંય ન બગડે, વ્યર્થ ન જાય, એના માટેનો આપણે ધ્યાન રાખી આવું મહાન આપણને ધર્મ મળ્યો છે, આવા ગુરુદેવ મળ્યા આપણને, તો આપણા મહાન ભાગ્ય છે. આવા સત શાસ્ત્રો મળ્યા આપણને, તો એનો આપણે સદુપયોગ આપણા જીવનમાં કરીએ તો આપણા કલ્યાણનું થાય, આપણું હિત થાય. આપણા પોતાના હિત માટે છે ને, આ બીજા માટે નથી. એ કરી તો આપણને પોતાને લાભનું કારણ છે, આપણા માટે કરવાનું છે. તો આપણે એટલું આપણે કરી તો એ આપણા હિતનું કારણ બને, આપણો મનુષ્ય બહુ સફળ થાય. અને એ બાકી તો આ જીવનમાં 24 કલાકની પ્રવૃત્તિ આમ નામ ચાલતી જ હોય છે. એ જૈન શતકમાં ભૂદરદાસજીએ એવું કીધું છે કે આ જીવ 24 કલાકમાંથી એ 6-7 કલાક એ સુવામાં પસાર કરે છે, 5-7 કલાક આજીવિકાની પ્રવૃત્તિમાં પસાર કરે છે, 2-3 કલાક ભોગ વિલાસમાં પસાર કરે છે, 1-2 કલાક સમાજ સેવામાં પસાર કરે છે. હવે આખા 24 કલાકમાંથી મોટા ભાગનો સમય એ સંસારમાં પસાર કરે છે. હવે એને આત્મહિતનો સમય એને એની પાસે ક્યારે મળશે, એવું કે છે, ક્યારે મળશે? તો આપણે એ જાગૃતિ રાખીને આપણને આવા ગુરુદેવ આવો મહાન ઉપદેશ આપણને મળ્યો છે, એને આપણે ગ્રહણ કરી તો આપણું જીવન આપણું સાર્થક થઈ જાય, આપણું મનુષ્ય બહુ સાર્થક થઈ જાય, અને આપણું પોતે આપણે આ સંસારના દુઃખમાંથી બહાર નીકળીને શાશ્વત સુખને પામીએ તો કે એવી ભાવના સાથે હું પરમ કૃપાળુ મહાન ગુરુદેવ ધન્ય અવતાર પ્રસન્નમૂર્તિ ભગવતી મહાત્મા પરમ વિદ્યાર્થી વાણી મહાત્મા 10 લક્ષણ ધર્મનો જય.